વ્યાસ ભગવાન જેઓએ સમગ્ર વેદનું વિભાજન કર્યું, મહાભારત પુરાણ આદિની બ્રહ્મસૂત્રની પણ રચના કરી, પરંતુ ગરુડ પુરાણમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ માટે પુરાણનો ઉલ્લેખ એટલા માટે આપીએ છીએ કે આ કોઈનું મૌલિક નથી, આ સાક્ષાત વેદ અને પુરાણમાં જ લખેલું છે. અનંત સંસાર સમુદ્રતાર નૌકાયિતાભ્યામ ગુરુભક્તિદાભ્યામ વૈરાગ્ય સામ્રાજ્યદ પૂજનાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. સ્વામીની નિષ્ઠાનંદ સરસ્વતીજીના અહોભાગ્ય, તેઓના માતા વિદ્વત વરિષ્ઠ બ્રહ્મનિષ્ઠ શ્રીમતી રમાબેન ચાંપાનેરિયા અને એમના પિતા શ્રી પરશુરામભાઈ ચાંપાનેરિયા મારા માતા જ મારા આધ્યાત્મિક ગુરુ પણ છે, જેઓએ ખૂબ નાની વયમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નાનપણથી જ મને સમજ આપતા ગયા, પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરાવ્યો અને ત્યારબાદ આ જ માર્ગમાં આગળ વધવા માટે મારા ગુરુએ જ મને પ્રેરણા આપી. આજે હું જે કંઈ પણ છું, મારા ગુરુ, મારા માતા શ્રીમતી રમાબેન પરશુરામ ચાંપાનેરિયા અને મારા ગુરુ, મારા પિતા શ્રી પરશુરામભાઈ ઈશ્વરલાલ ચાંપાનેરિયા આ જ મારા આધ્યાત્મિક ગુરુ પણ છે અને મારા માતા પિતા પણ છે. શત શત વંદન, શત શત વંદન, શત શત વંદન. અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ ભારતાર્થ વિનિશ્ચયઃ ગાયત્રી ભાષ્ય રૂપૌ સૌ વેદાર્થ પરિબૃંહિતઃ પુરાણાનાં સારરૂપઃ સાક્ષાત ભગવતોદ્દિતઃ દ્વાદશ સ્કંદ સંયુક્તઃ શતવિચ્છેદ સંયુતઃ. કંઈક 12 સ્કંદ વાળું છે, 18,000 જેના શ્લોક છે, 100 જેવા વિશ્રામ છે, જેને શ્રીમદ મહાભાગવત કહેવામાં આવે છે. એ શું છે? અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ. બ્રહ્મસૂત્રનો અર્થ છે. એટલું જ નહીં, ભારતાર્થ વિનિશ્ચય, મહાભારતના તત્વોનો નિર્ણય એમાં આપ્યો છે. એટલું જ નહીં, ગાયત્રી ભાષ્ય રૂપવ સૌ, ગાયત્રી ભાષ્યનું સાક્ષાત સ્વરૂપ એટલે શ્રી ભાગવત મહાપુરાણ. પુરાણના સાર રૂપ, સર્વ પુરાણની જે રચના કરી છે એના સારરૂપ આ ભાગવતજી છે. અને એટલું જ નહીં, સાક્ષાત ભગવતોદિત, સાક્ષાત ભગવાનના જ અવતારથી ઉદિત થયેલું છે, લખાયેલું છે, ગ્રથિત થયેલું છે. એ આ શ્રી ભાગવત મહાપુરાણ. આશ્ચર્ય થાય છે. ભગવાન વ્યાસજીએ જે પણ લખ્યું એમાં શંકરાચાર્યજીને ભાષ્યકાર કહેવાય છે. ભગવાન વ્યાસજીએ જે જે રચના કરી એની ઉપર ટીકા લખી, ભાષ્ય લખ્યું. ભગવાન વ્યાસજી રચયિતા છે, પણ તેઓએ એકમાત્ર ભાષ્ય લખ્યું છે
અને એ જે આ ભાષ્ય છે એ ભાગવત મહાપુરાણ છે. તો રચનાની ઉપર ભાષ્ય લખાય. કઈ રચના ઉપરનું આ ભાષ્ય છે? આ સાક્ષાત બ્રહ્મ સૂત્રની જે રચના કરી, બ્રહ્મ સૂત્ર ઉપરનું સાક્ષાત અક્ષરશઃ ભાષ્ય છે. પુરાણ, મહાભારત અને ગીતાના શ્લોકથી ભાગવત મહાપુરાણના શ્લોક ઘણા જુદા પડે છે, પણ બ્રહ્મસૂત્ર અને ભાગવત મહાપુરાણનું અત્યંત સામ્ય છે. આજ એની મહત્તા, ગરિમા. અને જો એવું જ હોય તો સાક્ષાત પરમાત્માના સત્યમ પરમ ધીમહિ, એ પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપ સુધી ન પહોંચાડે એવું તો બની જ ન શકે. માટે ભાગવતજી એટલે કથા, માત્ર વાર્તા, માત્ર આખ્યાયિકા, વાતો એવું કહીને શ્રી વ્યાસ ભગવાનની અદ્ભુત કાવ્ય શૈલીને આપણે અપમાનિત તો ન જ કરી શકીએ. ઘણું સુગ્રથિત કરીને રસમય, રસપ્રદ બનાવીને આપણને આ ભાગવતનું અમૃત પીવડાવવામાં આવે છે. સનત કુમારજી કહે છે નારદજીને કે વૃક્ષ હોય, લતા હોય, ડાળ હોય, પાંદડા હોય, બીજ હોય, પણ એ વૃક્ષનું આસ્વાદન ક્યાંથી મળે છે? તો કે એની અંદર જે ફળ લાગ્યા હોય છે એ ફળની અંદર જ તમે ગ્રાહ્ય શું લાગે છે આખા વૃક્ષમાંથી? ગ્રાહ્ય તો ફળ જ કરી શકાય છે, રસ તો ફળમાં જ હોય છે, આસ્વાદ તો ફળમાં જ હોય છે. આ સમગ્ર વેદાંત છે, સમગ્ર વેદ છે, સમગ્ર ઉપનિષદ છે, સમગ્ર જેટલું જ્ઞાન છે એ બધાનો જ આસ્વાદ જે છે, રસ જે છે, ફળ જે છે એ આ શ્રીમદ ભાગવતજી છે. કારણ કે સાક્ષાત પરમાત્માનો એમાં પ્રવેશ છે. પરમાત્માએ એમનું સાક્ષાત તે જ પ્રસ્થાપિત કર્યું છે. માટે જ આટલું લોકભોગ્ય બની ગયું છે. અને જો લોકભોગ્ય બની જ ગયું છે, આપણા હૃદયમાં પણ આવી જ ગયું છે, એની સ્થાપના આપણે હૃદયમાં કરી જ લીધી છે, તો પછી એના હાર્દ અને સત્વને સમજીને એ પરમ તત્વને કેમ ન પામીએ? સનત કુમારજી નારદજીને કહે છે કે ભાગવતનું મહાત્મ્યનું વર્ણન તો કરી શકાય એમ જ નથી. જે સ્તુત્યાત્મક ની વાત કરી પદની ભાગવતજીમાં, તો પરમાત્માની સ્તુતિ અંગે એવું જ કહી શકાય છે કે હે પરમાત્મા, આપનો વિસ્તાર, આપનો મહિમા એટલો અનંત છે કે આપની સ્તુતિ શક્ય જ નથી. એ જ આપની સ્તુતિ છે. અને માટે જે પોતે જેટલા ગંભીર ભાવથી પરમાત્માનું આકલન કરી શકે, સ્તુતિ કરી શકે એટલું ઓછું છે. માટે જ કહ્યું અસિત ગિરિ સમમ સ્યાત્ તજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્રમૂર્તિ લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. આ સ્તુતિ. અને એટલા જ માટે પરમાત્માની જેવી સ્તુતિ જેટલી કરશો એટલી પરમાત્માને માન્ય છે, સ્વીકારી લે છે. કોઈ નાના બાળકને પૂછો કે સમુદ્ર કેટલો મોટો, તો એના આટલા નાના હાથથી જેટલો મોટો બતાવી શકશે એટલો બતાવશે, પણ એના આટલા હાથ જેટલો મોટો છે તો તેના આટલા હાથ જેટલો મોટો નથી. છતાં પણ પિતા હસીને એની વાત સ્વીકારી લે છે કે આટલો મોટો છે, કારણ કે મારો પુત્ર કહી રહ્યો છે, એટલે આનંદથી વાતને સ્વીકારી લે છે. એમ જ પરમાત્માને જ્યારે કહીએ છીએ આપ સુંદર છો, આપ સત છો, આપ ચિત્ત છો, આપ આનંદ છો, આપ સર્વત્ર છો, આપ નિરાકાર છો, જે રીતે જેણે સ્તુતિ કરી, આપ દયાવાન છો, આપ કરુણામય છો, એ બધી જ સ્તુતિ સ્વીકાર્ય છે. માટે યેન કેન પ્રકારેણ પરમાત્માની સ્તુતિ, પરમાત્માનું ગાન, પરમાત્માનું સ્મરણ ચાલુ જ રાખો. સનત કુમારજી નારદજીને વાત કરે છે કે સ્તુતિ કે મહાત્મ્યનું વર્ણન તો શક્ય નથી, છતાં પણ આપના વિશ્વાસ માટે હું આપને એક નાનો પ્રસંગ કહું. નારદજી તુંગભદ્રા નદી પાસે આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. પત્નીનું નામ ધુંધુલી. સારા ઘરની, પણ સંસ્કાર કંઈક એવા વિચારો પ્રપંચમાં પડી ગયા હતા. બાહ્ય
એટલી બધી એ લાગી ગઈ હતી કે સ્વયંના કલ્યાણનો ક્યારે પણ વિચાર કરી શકી નહીં. પરમ સ્વાર્થી અને પ્રપંચી અને ક્લેશ ઉત્પન્ન કર્યા કરે. આવી એ પત્ની, કોઈ બાળક ન હતું આ બ્રાહ્મણ ને, માટે ખૂબ જ બંને વિવહળ રહેતા હતા. ખાસ તો આત્મદેવ બ્રાહ્મણ, તેમને એમ થયું કે મારી પાસે જે જ્ઞાન છે એનો વંશ ન હોય તો એ જ્ઞાન હું આપીશ કોને? વળી મારું નામ પણ રહેશે નહીં. અજ્ઞાન અવસ્થામાં વિચાર કરે છે કે મારું નામ પણ નહીં રહે, મને અંજલિ આપનાર કોઈ ન હોય, માટે પુત્રની ઈચ્છા કરી અને તપ્ત થઈને વનમાં જતા રહે છે. વનમાં એક વિરક્ત સંન્યાસીજી બેઠા હોય છે. એમને પગે લાગીને કહે છે કે હું ખૂબ જ દુઃખી છું, મારે પુત્રની ઈચ્છા છે. પેલા સંન્યાસી કહે છે કે તું પુત્રની આ ઈચ્છા છોડી દે, તારા આ જન્મમાં પુત્ર લખ્યો જ નથી. પુત્ર સુખ, સંતાન સુખ તને મળવાનું નથી. અને હું તને સાચું કહું છું, હું તને મળી જ ગયો છું, તો આ વિરક્તોનો સંન્યાસનો માર્ગ જ તું સ્વીકાર કર. આ શરીર, મન, ઇન્દ્રિય તો અતિશયપણે જડ છે, દેશ, કાળ અને વસ્તુથી બદ્ધ છે, આવવા અને જવા વાળા છે. એની અંદર રહેલો પેલો નિર્વિકાર પરમાત્મા છે, જે ક્યાંય જતો આવતો નથી, જે તારું પોતાનું સ્વરૂપ છે, એને તું જાણ. તું આ સંતાનના વિચાર છોડી દે તો પણ માનતો નથી. કરુણાવશ એ વિરક્ત મહાત્માએ એક ફળ આપ્યું અને કહ્યું કે તમારી પત્નીને આ ફળ આપી દેજો, પણ એની સાથે અમુક નિયમ પણ બતાવ્યા. આંતર અને બાહ્ય શૌચ, ઉપવાસ અને પરમાત્માનું આરાધન. નિયમો ખૂબ કડક હતા. 1 વર્ષ સુધી એનું પાલન કરવાનું હતું. આવીને પત્નીને ફળ આપીને કહે છે કે જો પુત્ર પ્રાપ્તિની વ્યવસ્થા મેં કરી લીધી છે, તું આ ફળને ગ્રહણ કર. પણ એની સાથે જે નિયમો પાળવાના હતા એ બધા બતાવ્યા. હવે અત્યંત બહિર્મુખી આ ધુંધુલીને એક પણ નિયમ ચાલે એમ ન હતો, કારણ કે મન જ અસ્થિર હતું, મન જ બહાર ભટકતું હતું. એક ક્ષણ માટે પણ મનને, ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં ક્યારે પણ સંલગ્ન નહોતું કર્યું, એટલે કંઈક અઘરું લાગ્યું. વળી ચિંતા કરે છે કે પ્રસવની પીડા પણ મારાથી સહન નહીં થશે અને હું આ બાળકના ઉછેરમાં રચી પચી રહું તો મારું ધન જે છે એ મારા બીજા સગાવાલા ક્યાંક લઈ જશે. આ બધી ચિંતા કરવા લાગી. અને જેવી ધુંધુલી એવી જ એની બહેન એની સાથે કઈ મસલત કરી અને કહ્યું કે બેન તું ચિંતા નહીં કર, મારું સંતાન, મારો પુત્ર જે પણ થશે એ હું તને આપી દઈશ. તું ખાલી થોડો વખત ઢોંગ કર કે તને પુત્ર થવાનો છે, તું ગર્ભાવસ્થામાં છે, એવો ખાલી તું એવી રીતે રહેજે. તો આ ફળનું શું કર્યું? તો આ ફળ ગાય જે હોય છે આંગણામાં, ગાયને એ ફળ આપી દીધું. મન તો શુદ્ધ હોય, મનની અંદરની આપણી અંદર ત્રિગુણાત્મિકા માયા છે. ત્રિગુણાત્મિકા માયામાંથી જે આપણી ઉત્પત્તિ થઈ છે, માટે સત્વગુણ પ્રધાન જે માયા જે છે, જે સત્વગુણ જે છે, જે પુણ્ય છે, એ કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતું નથી. એ સત્વગુણ જ્યારે ઉદય થાય છે ત્યારે ઈચ્છા નથી થતી. રજસ ગુણ ઉત્પન્ન થાય છે આત્મદેવમાં, ત્યારે ઈચ્છા થાય છે. ઈચ્છા થાય છે અને વિરક્ત સંન્યાસી પાસે જાય છે. પણ વિરક્ત સંન્યાસી જે કહે છે રજોગુણ એટલો પ્રબળ હોય છે, માટે એનું કશું પણ માનતા નથી. માટે જ્યારે સત્સંગમાં આવો કે સંન્યાસીના સંપર્કમાં આવો ત્યારે બને ત્યાં સુધી રજસ અને તમસ ગુણ જો આવ્યો પણ હોય તો પણ એને ટાળો. તમસને રજસથી કાપો, રજસને સત્વગુણથી કાપો. નહીં તો મહાત્મા જે કહેશે એ આપણે એનું માનશું નહીં અને વિપરીત પરિણામ આવશે. કેવું વિપરીત પરિણામ આવ્યું એ આપણે જાણીએ.
એ આત્મદેવ જ્યારે પરમાત્મામાં સંલગ્ન રહે ત્યારે જે શુદ્ધ સત્વગુણ આપણી અંદર જ્યારે પરમાત્માનું નામ લેનાર જે સત્વગુણ હોય છે એ સત્વગુણી આપણે જ્યારે ઈચ્છા કરીએ છીએ, 3 પ્રકારની મુખ્ય ઈચ્છા છે: પુત્રેચ્છા, વિત્તેચ્છા અને લોકેચ્છા. ઉપનિષદમાં આવે છે, એતમ વૈ તમાત્માનમ વિદિત્વા બ્રાહ્મણઃ પુત્રેષણાયાશ્ચ વિત્તેષણાયાશ્ચ લોકૈઃ વિત્થાય ભિક્ષાચર્યમ ચરંતિ બ્રહ્મૈવ સન બ્રહ્માપી. એ પરબ્રહ્મને જાણે છે ક્યારે આ 3 પ્રકારની એષણાને છોડી દે છે. એટલું જ નહીં, ભિક્ષુનો વેશ લઈને વન પ્રતિ ગમન કરે છે, સંન્યાસ આશ્રમ પ્રતિ ગમન કરે છે અને ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠના શરણમાં તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રષ્ટેન સેવયા એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. એ આપણી અંદરનો સત્વગુણ. જ્યારે રજસ ગુણ ઉત્પન્ન થાય છે ત્યારે ઈચ્છા કરવા લાગે છે, ત્યારે સજાગ થઈ જવું જોઈએ. આત્મદેવના દ્રષ્ટાંત પરથી આટલું જ શીખવાનું છે કે મારી અંદર જ્યારે રજસ ગુણ હોય ત્યારે રજસ એટલે કે કર્મ, તો ત્યારે કયું કર્મ કરવાનું? પરમાત્માનું સંકીર્તન, ભજન, શ્રવણ, સત્સંગ, કોઈ પણ પ્રકારનું પરમાત્માનું કર્મ કરતા થઈ જાવ તો એ રજસ ગુણ જે ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે એ ઈચ્છાઓનું ઉપશમન થઈ જશે. પણ આત્મદેવના બ્રાહ્મણના જીવનમાં કંઈક વધુ ક્લેશ લખ્યો હશે. એટલે આ તામસિક મન, આ ધુંધુલી એટલે કોણ? ધુંધુલી એટલે પત્ની. પત્ની એટલે આપણી અંદરનો તમસ ગુણ. આ તમસ જે છે એ આ સ્થૂળ શરીર તમસ ગુણમાંથી ઉત્પન્ન થયું. એટલે તમસ